ગુડ મોર્નિંગ. તો હવે ધોરણ 9 પ્રકરણ નંબર 15 અન્ન સ્ત્રોતમાં પાક સુધારણા. હવે અન્ન સ્ત્રોતમાં પાક સુધારણા એટલે શું? તો કે આપણે જેટલા પણ ખોરાકો લઈએ છીએ, બરાબર, તો પહેલાની જાતો કેવી હતી ખોરાકની અને અત્યારની જાત કેવી છે, બરાબર. આપણે જુદા જુદા બિયારણને હવે સુધારી લઈએ છીએ. પહેલાના ખેડૂતો જેવી રીતે અને જે પ્રકારના બીજ વાવતા હતા અત્યારે છે એનાથી થોડા જુદા હોય છે. શાકભાજી છે એ પણ આપણે એ જ રીતે જોઈએ છે કે પહેલા દેશી જાતો છે, પછી સંકર એમાં મિશ્ર કરી અને નવી જાતો શાકભાજીની અથવા તો ફળોની ઉગાવી છે. તો કે ભાઈ આ બધી પ્રક્રિયાઓની જરૂરિયાત શા માટે છે? એટલા માટે આ ચેપ્ટરની અંદર આપણે એ ભણવાનું છે કે ભાઈ તમે જુદા જુદા પાકોની સુધારણા અથવા તો તમે જેટલા પણ અન્ન સ્ત્રોત છે એની અંદર સુધારો કરવાની શા માટે જરૂરિયાત છે. સૌથી જ પહેલા આપણે કે ભાઈ ખોરાકની આવશ્યકતા. આપણને ખોરાકની આવશ્યકતા શેના માટે છે? તો કે આપણને ખબર છે કે ખોરાકમાંથી આપણને ઉર્જા મળે, એ સિવાય આપણને ઉર્જાનો સ્ત્રોત આપણી પાસે બીજો કશો નથી, બરાબર. એટલા માટે કે ઉર્જાનો સ્ત્રોત છે એ આપણો ખોરાક છે. ખોરાકમાંથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન જેવા છે ઘટકો મળે છે કે જે આપણા શરીરના બંધારણ માટે જરૂરી છે, બરાબર. પ્રોટીન સ્નાયુના બંધારણ માટે, કાર્બોદિત છે તો એમાંથી ગ્લુકોઝ આપણે કહીએ ને કે ગ્લુકોઝ છે એની અંદરથી આપણને શક્તિ મળે છે. ત્યાર પછી ચરબી છે તો એની અંદરથી પણ આપણને શક્તિનું ઉત્પાદન થાય છે. અને વિટામિન્સ તો કે આપણી ઇમ્યુનિટીને અથવા તો રોગપ્રતિકારક શક્તિને એને સારી કરવા માટે જરૂરિયાત છે. હવે આ બધા ખોરાકના સ્ત્રોત છે. ટૂંકમાં કે ખોરાક આપણને મળે ક્યાંથી છે? આપણે કહીએ કે ખોરાકના સ્ત્રોત, તો ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણી. મોટાભાગના સજીવો છે એ વનસ્પતિ અને પ્રાણીઓ ઉપર નિર્ભર કરી અને જીવે છે. વનસ્પતિ આપણને ખબર છે કે પોતે ખોરાક તૈયાર કરે છે, આપણે એવું કરી શકતા નથી. એટલે કે બીજા સજીવો છે એ આ વનસ્પતિનો ઉપયોગ કરી અને પોતાની ઉર્જા પ્રાપ્ત કરે અથવા તો ખોરાક મેળવે છે. અને અમુક એવા સજીવો છે જે બીજા પ્રાણીઓને જ ખાય છે, બરાબર. એટલા માટે ખોરાકનો સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિને ખાતા હોય આપણે શાકાહારી અને પ્રાણીને ખાતા હોય આપણે માંસાહારી કહીએ. એવા પ્રાણીઓ હોય કે જે આપણે વનસ્પતિ પણ ખાય અને પ્રાણી પણ ખાય, એવા સજીવોને આપણે મિશ્રાહારી તરીકે ઓળખીએ. પણ અહીંયા આપણે ખોરાકના મુખ્ય સ્ત્રોત વિશે વાત કરીએ તો કે વનસ્પતિ અને પ્રાણી એ બે છે એ શું છે? તો કે ખોરાકના મુખ્ય સ્ત્રોત છે, બરાબર. હવે ખોરાક પ્રાપ્ત કરવા માટે ચોક્કસ પદ્ધતિઓ વપરાય છે, બરાબર. તો કે વનસ્પતિ છે એ આપણને ખેતીવાડી દ્વારા પ્રાપ્ત થાય, મતલબ કે શાકભાજી છે, અનાજ છે, કઠોળ, તો એ બધું આપણને કઈ રીતે મેળવી શકીએ? તો કે ખેતી કરી, બરાબર. પદ્ધતિઓ છે ખોરાક પ્રાપ્ત કરવાની, તો કે એની અંદર આપણે ખેતીવાડી અને પશુપાલન. પશુપાલનની અંદર શું થાય? આપણને ખબર છે કે જુદા જુદા પશુઓ અને પક્ષીઓને પાડી અને એમાંથી એની આડ પેદાશો હોય એને આપણે વેચીને અથવા તો એમાંથી ખોરાક પ્રાપ્ત કરીને આપણે આજીવિકા મેળવી શકીએ. સાથે સાથે આપણો ખોરાકની પૂર્તિ પણ કરી શકીએ છીએ. ખેતીવાડીની અંદર આપણે જુદી જુદી પદ્ધતિઓ વિશે આગળના ધોરણમાં શીખ્યા છે, બરાબર. પશુપાલનની અંદર પણ મરઘા ઉછેર છે, પછી આપણે તબેલો રાખે છે, એટલે કે ગાય ભેંસ ઉછેર કેન્દ્ર હોય, ત્યાર પછી આપણે કહીએ કે મત્સ્ય ઉછેર કેન્દ્ર હોય. એવી રીતે જુદા જુદા પશુપાલનના ઉદ્યોગો છે એના વડે આપણે ખોરાકની પૂર્તિ થઈ શકે છે. હવે પાક સુધારણાની આવશ્યકતા છે શા માટે? આપણો મુખ્ય પ્રશ્ન એવો કે ભાઈ આટલી રીતે આપણને ખોરાક તો મળે છે, પણ જૂની પદ્ધતિઓ શું કામ વાપરી શકીએ? પાક સુધારણાની જરૂરિયાત છે જ શું કામે? તો કે હવે પહેલાના સમય કરતા અત્યારના સમયમાં શું છે? તો કે આપણે વસ્તી વધી ગઈ છે. હવે દરેક સમસ્યાનું એક જ કારણ આપણે જોવા મળે તો કે વસ્તી વધારો છે, પછી પ્રદૂષણ જોઈ લ્યો કે પછી જગ્યાની કમી જોઈ લ્યો. દરેક જગ્યાએ મુખ્ય કારણ આપણને શું મળશે? તો કે વસ્તી વધારો, બરાબર. તો જો આપણી વસ્તી છે એ અત્યારે 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે થઈ ગઈ છે અને દિવસે ને દિવસે વસ્તીમાં ઘટાડો થવાનો નથી, વસ્તીમાં વધારો જ થવાનો છે. તો આ જમીન એટલી રહેવાની છે, વસ્તી ધીમે ધીમે વધતી જાય છે, તો દરેક વ્યક્તિને ખોરાક તો જોશે ને. તો જો ખોરાકનો આટલો જથ્થો મળતો રહેશે, બરાબર, અને પૂરતી ખેતી નહીં થાય અને ઈ બેમાંથી જેટલું આપણે ઉત્પાદન થતું હતું એટલું ને એટલું ઉત્પાદન થતું રહે તો
માટે જરૂરી છે કે ઓછી જમીનની અંદર તમે વધારે પાકનું ઉત્પાદન કરી શકો. એટલા માટે આપણે પાકના જે બીજ હોય એમાં વૈજ્ઞાનિક તકનીકોથી શું કરવામાં આવે તો સુધારણા કરવામાં આવે છે. બરાબર. હવે એના સફળ પ્રયાસો આપણે જોઈએ તો અત્યાર સુધીમાં કેટલા બધા એવા પ્રયાસો થઈ ચૂક્યા છે કે એના દ્વારા તમે બીજ છે સુધારી અને વધારે પડતા ઉત્પાદન તમે લઈ શકો છો. બરાબર. તો કે એની અંદર તમે સફળ પ્રયાસોની અંદર બે પ્રકારની ક્રાંતિઓ જોવા મળે છે, હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. બરાબર. હવે હરિયાળી ક્રાંતિ એટલે શું તો કે એની અંદર પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે. આપણે માની લો કે 1 થી 2 વીઘા જમીન હોય, પહેલાના સમયની અંદર એની અંદર જેટલું ઉત્પાદન થતું હતું, હવે બીજમાં સુધારણા કરી અને સુધારેલા બીજ વાપરવાથી એ પાક ઉત્પાદન છે એ પહેલા કરતા કેવું થઈ ગયું, હવે વધારે થઈ જાય છે. એટલા માટે એને આપણે કહીએ હરિયાળી ક્રાંતિ. બરાબર. હવે શ્વેત ક્રાંતિ શું છે તો કે દૂધ ઉત્પાદનમાં વધારો. બરાબર. હવે દૂધ ઉત્પાદનમાં વધારો શું કર્યો છે તો કે એમાં તો કે બીજ હોવાના નથી, તમે એવી સંકર જાતો ઉત્પન્ન કરી છે કે અમુક દેશી ઓલાદો હોય એને બહારની વિદેશની અમુક વધારે દૂધ ઉત્પાદન કરતી ગાયો અથવા તો ભેંસની જાતો સાથે સંકરણ કરાવી અને શું કર્યું છે તો કે એવી સંતતિ ઉત્પન્ન કરી છે કે જે દૂધની ક્વોલિટી પણ સારી હોય, સાથે સાથે દૂધ ઉત્પાદન પણ વધારે હોય. એના લીધે શું થશે તો કે એક તો દૂધની પૂર્તિ થશે દરેક વ્યક્તિને, સાથે સાથે જે પશુપાલન કરનાર વ્યક્તિ છે એની આજીવિકામાં પણ વધારો થશે. બરાબર. એટલે કે હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ. ત્યાર પછી છે આ બધી પ્રક્રિયાઓથી થતું પર્યાવરણને નુકસાન. હવે આપણે આ બધી ક્રાંતિઓ કરવા જઈએ છીએ. બરાબર. તો ઘણી વખત તમે એવું કહી શકો કે બિયારણની સુધારણા કયો કે પછી પાક ઉત્પાદન વધારે પડતું લેવા માટે તમે રાસાયણિક ખાતર વાપરો છો. બરાબર. આ રાસાયણિક ખાતર છે એ આપણને ટૂંકા સમયગાળામાં વધારે પાક ઉત્પાદન તો આપી દે છે, પણ આપણે જોઈ ગયા કે રાસાયણિક ખાતર વડે શું થાય, જમીનને નુકસાન થાય છે. તો કે ભાઈ જમીન છે એ ઓછા સમયગાળાની અંદર બિન ઉપજાઉ બની જાય છે, એટલે કે બંજર ભૂમિમાં એનું રૂપાંતર થઈ જાય છે. તો કે ત્યાર પછી આપણે શ્વેત ક્રાંતિ જોયું તો ઘણી વખત છે દૂધ ઉત્પાદન વધારે પ્રાપ્ત કરવા માટે અમુક રસાયણો અથવા તો અમુક એવા ખોરાકો આપી દેવામાં આવે કે જેના વડે દૂધ તો ઉત્પાદન વધારે થઈ જાય છે, પણ એની આડઅસરો છે એ દૂધ પીવાવાળા વ્યક્તિઓ છે એને શું થાય તો કે એના વડે અમુક વિકૃતિઓ આવે, અમુક રોગના ભોગ બને. તો કે આના લીધે પર્યાવરણનું ઘણું બધું નુકસાન થાય છે. સાથે સાથે આપણે નૈસર્ગિક સ્ત્રોત કહીએ, નૈસર્ગિક સ્ત્રોત વિશે આપણે આપણું એક ચેપ્ટર શીખ્યા છે. બરાબર. તો આ નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછા સમયગાળાની અંદર બહુ વધારે પડતો ઉપયોગ કરી નાખ્યો છે. હવે આપણે ખબર છે કે વધારે પડતો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા શું થવાનું છે, પર્યાવરણને નુકસાન થવાનું છે. આ નુકસાન ન થાય અને સાથે સાથે આપણા ખોરાકની આપણી જરૂરિયાતોની પૂર્તિ થતી રહે એવી પદ્ધતિઓ આપણે અપનાવવાની છે. તો કે એવી પદ્ધતિઓને કહેવાય સંપોષણીય પ્રણાલીઓ. બરાબર. સંપોષણીય પ્રણાલીઓ એટલે શું તો કે પર્યાવરણને નુકસાન ન કરે તેવી પ્રક્રિયાઓ. એવી પ્રક્રિયાઓ અપનાવી અને આપણે આ ક્રાંતિઓ કરવાની છે. ક્રાંતિઓ કરવાનો મતલબ કે આ હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અથવા તો આપણે કહીએ કે જે પાકમાં સુધારણા કરવાની પદ્ધતિઓ છે એની અંદર આપણે કેવી રીતે એવી પદ્ધતિઓ અપનાવી શકીએ કે આપણો પણ જરૂરિયાતની પૂર્તિ થઈ રહે અને સાથે સાથે પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે. બરાબર. તો એની અંદર એક તો લોકોની આર્થિક જરૂરિયાતો પૂરી થતી હોવી જોઈએ. લોકો ખેતી તરફ વળે કઈ રીતે જો એને પૂરેપૂરું એમાંથી ધનરાશિ પ્રાપ્ત થતી. બરાબર. જો એને પૂરા પૈસા જ ન મળે તો લોકો છે ખેતી છોડી અને બીજા ધંધા તરફ વળી જશે. હવે કોઈ ખેતી જ નથી કરવાનું તો પછી છે આપણે દરેક વ્યક્તિને ખોરાક ક્યાંથી મળી રહેવાનો છે, નથી મળવાનો. બરાબર. પછી એ સિવાય જોઈએ તો કે આ ખોરાક દરેક વ્યક્તિ સુધી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવું જોઈએ. હવે એવું તો નહીં ન ચાલે કે પૈસાવાળી વ્યક્તિઓ છે એ ખોરાકના ભંડાર ભેગા કરે અને બાકી જે મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના લોકો છે એને ખોરાક જ ના મળે. તો દરેકને પૂરતા પ્રમાણમાં ખોરાકની પ્રાપ્તિ થવી જોઈએ. સાથે સાથે જે ખોરાક ઉત્પાદન કરતા ખેડૂતો છે એને પણ આર્થિક લાભ થવો જોઈએ. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ. તો કે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ, તકનીકો વાપરવાની આવશ્યકતા છે કે જેના વડે બીજમાં પણ સુધારણા થાય, સાથે સાથે લોકોને
પોતાની જરૂરિયાતો પણ પૂરી થાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. પછી મિશ્ર ખેતી, આપણે ખેતીના જુદા જુદા પ્રકાર ભણ્યા તો એની માટે આપણે એક ઓપ્શન તરીકે લઈ શકીએ મિશ્ર ખેતી. મિશ્ર ખેતી શું છે તો કે એક જ સમયગાળા દરમિયાન આપણે કોઈ એક જ ઋતુની અંદર એક જ ખેતરની અંદર બે પાક વાવ્યા, બરાબર, બે અથવા ત્રણ. તમે એ વિસ્તારની અંદર જે પાક સારો ઉગ્યો છે, માની લો કે ઘઉં અને એની સાથે અમુક વખતે રાઈ વાવવામાં આવે, બરાબર. શું કામ? કારણ કે જો ઘઉંમાં કદાચ બગાડ આવે તો એટલીસ્ટ રાઈનો પાક તો વ્યવસ્થિત રીતે એમાંથી આર્થિક પોતાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકે, બરાબર. એટલે કે એક પાક ખરાબ થાય તો બીજો પાક છે એ ઓપ્શન તરીકે લઈએ કે નહીં, આમાંથી તો આર્થિક લાભ થઈ શકે. અને એકનો કદાચ ભાવ ઓછો આવે તો બીજામાંથી વધારે ભાવ પ્રાપ્ત કરી અને તે પોતાની આર્થિક જરૂરિયાતોને પૂરી કરી શકે, બરાબર. મિશ્ર ખેતી છે. ત્યાર પછી આંતરપાક છે કે પેલા એક પાક લેવાનો પછી બીજો પાક લેવાનો, એવી રીતે આંતરપાક છે. સંગઠિત ખેતી છે. ત્યાર પછી એના એક્ઝામ્પલ આપ્યા છે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ અને મધમાખી છે. આ શું છે તો કે પ્રાણીજન્ય ખેતીઓ છે કે જે તમે જુદા જુદા પશુ પક્ષીનો ઉપયોગ કરી અને તમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરો છો, સાથે સાથે ખોરાકની પણ પૂર્તિ કરો છો. એની અંદર પશુપાલન તો કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેની ખેતી કરવામાં આવે, જેમાંથી આપણને દૂધ, માંસ, ઊન વગેરે પ્રાપ્ત થાય. ત્યાર પછી મરઘાપાલન, તો મરઘાપાલન છે બે જરૂરિયાત માટે કરવામાં આવે, એક તો માંસ અને બીજું છે ઈંડા માટે, બરાબર. મત્સ્ય ઉદ્યોગ તો કે માછલીઓ છે એને કૃત્રિમ રીતે તળાવ છે એની અંદર ઉછેરવામાં આવે અને પછી એમાં એની સાર સંભાળ લેવામાં આવે, ખોરાક આપવામાં આવે અને પછી વધારે પ્રમાણમાં માછલીઓ છે એ ઉત્પાદન કરવામાં આવે. ત્યાર પછી મધમાખી ઉછેર કેન્દ્ર. મધમાખી ઉછેર કેન્દ્રની અંદર આપણને ખબર છે કે મધમાખીઓ છે એને કૃત્રિમ રીતે મધ પૂરો પાડવામાં આવે, એની આસપાસ જે ફૂલોની ખેતી કરવામાં આવે, જેથી કરીને મધમાખીઓ છે શું કરી શકે તો કે એમાંથી આસાનીથી ફૂલોનો રસ લઈ શકે અને પોતે મધ બનાવી શકે અને એ પોતાના જરૂરિયાત પૂરતું મધ રાખશે. જે વધારાનું મધ હશે એ આપણે આપણા ખેતી માટે અથવા તો આર્થિક વ્યવસાય માટે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો આ થઈ આપણી બેઝિક માહિતી કે ભાઈ અન્ન સ્ત્રોતમાં પાક સુધારણાની આવશ્યકતા શેના માટે છે, બરાબર. આ શોર્ટ ફોર્મ યાદ રાખવા માટે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આના પછીનો આગળનો ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ, બરાબર.